જામનગર મનપા માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ। શહેર કાર્યાલય પર પ્રભારી સેન્સ લેવા માટે પહોંચ્યા। પ્રભારી લલિત વસોયા સહિતની ટીમ સેન્સ લેવા બેઠી છે। ચૂંટણી લડવા માંગતા દાવેદારોને પ્રભારીઓ સાંભળશે। મનપાની તમામ 64 બેઠક કોંગ્રેસ ઉતારશે। ઉમેદવાર 64 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ઉતરશે। વિકાસના મુદ્દાઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવશે। કોંગી કાર્યકરો એકજૂટ થઈ મનપા ચૂંટણી લડશે તેવું વસોયાએ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું છે કે મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે। જામનગરની 64 બેઠકો માટે સેન્સ લેવા માટે અમે આવ્યા છીએ। જે રીતે આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ અને ઉમંગ દેખાય છે એ જોતા બહુ સ્પષ્ટ લાગે છે કે જામનગર કોર્પોરેશનની આ ઇલેક્શનમાં જામનગર કોર્પોરેશન ઉપર કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણી લડી રહ્યા છે। કોઈ જ વોર્ડની અંદર કોઈ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા કે આગેવાન પાર્ટીની વિરુદ્ધમાં કામ નહીં કરે એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।